સુરત શહેરમાં ફરી નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટરમાઇન્ડ રસેશ ગુજરાતી અને તેના સાથી ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. વર્ષ 2020માં સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખના એમડી ડ્રગ્સના કેસમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં આદિલ નુરાની સપ્ટેમ્બર 2020થી જેલમાં છે. આદિલે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહીને જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાની તાકીદે દર્શાવવામાં આવી હતી. હાઈકોર્ટમાં આદેશથી તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે આ મેડિકલ સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે નકલી છે. ડોક્ટર શોભિતસિંહ ઠાકુરે આ સર્ટિફિકેટ તૈયાર કર્યું હતું, જેમાં ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કા ખોટી રીતે વાપરવામાં આવ્યા હતા. ડોક્ટર શોભિતસિંહ ઠાકુરને પૂછપરછ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જાણી લીધું કે તે બોગસ ડોક્ટર છે અને તે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક નકલી હોસ્પિટલ ચલાવતો હતો. તેની પાસે કોઈ લાયસન્સ કે ડિગ્રી હતી નહીં. આ સર્ટિફિકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતના નામો સામે આવ્યા. રસેશ ગુજરાતી અગાઉથી જ પોલીસની રડારમાં હતો અને આ કેસમાં શોભિતસિંહ ઠાકુરને ખોટું મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તેના પર ખોટા ડોક્યુમેન્ટ બનાવવા અને ઉપયોગમાં લેવા જેવા ગંભીર આરોપ છે. પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી. 1400 જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં વધુ બેંક ડેટા અને ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું. આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા. રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી. ગઈકાલ રોજ રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે.